હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. પપ્પા એક્સરસાઇઝ કરી રહ્યા છે અને મારી બબી બબી મને એટલું પગમાં દુખાયું, એટલું પગમાં વાગ્યું અને જોઈ લોહી નીકળી ગયું. રુચિતા મને તો લોહી નીકળ્યું. જો મને તો કેટલું બધું લોહી નીકળી ગયું. મને બતા કે જો મને જો કેટલું વાગ્યું છું. હા તને વાગ્યું ને? હે ને પાપાને તો લોહી નીકળી ગયું. જો કેટલું બધું વાગ્યું. મને તો કોઈ ટ્યુબ જ નહીં લગાવી આપતું. બોલ. ઓ નો બે ગઈ એનું પોતાનું બતાવવા બે ગઈ છે. ચલો ભાઈ, સરસ મજાના નાના નાના એપલ છે, સિઝનના ફ્રૂટ. અને મેહોણામાં વરસાદનો તો કોઈ નામો નિશાન દેખાતું નથી. આગાહી પણ આપેલી છે. શું? આ દેખો, આ તમારે લઈ જવાના છે. તારે ખાવાના છે? હે હા, લે તરણ મૂકી આપો. વરસાદ પડતો નથી યાર. આગાહી એટલી બધી આવે છે ને, પણ આગાહી એકે સાચી પડતી નથી. 1 કલાકમાં તો 1 ઇંચ બી તો વરસાદ પડી જાય તો મોજે આવે. આવ કરું ઘાટ છે વાતાવરણ. જુઓ હા, લે ભાઈ, ટિફિન આવી ગયું મારું પેક. થોડુંક લેટ થઈ ગયું, ફટાફટ પહોંચવાનું કરું. શું કે બેટા? શું? હે એવું થયું? હા. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ગવાર બટાકાની સબ્જી બનાવી, તમારી સાથે રેસીપી શેર કરીએ. 3-4 પરી જેવું તેલ નાખી દીધું. તમે નાખજો અજમો, મેં નાખી છે રઈ, તમાલપત્ર, લસણ, લીલા મરચાં અને ટામેટાં. એમાં તમે ડુંગળી નાખી હોય તો પણ એનો ટેસ્ટ ખૂબ સારો લાગે છે. એકવાર ડુંગળી પણ નાખીએ તો નાખી શકો છો. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર. હવે ગવા અને બટાકા જે આપણે સુધાર્યા છે તેમાં નાખી દઈએ. સરસ હલાવીને મિક્સ કરી લો. સરસ બધું આપણે મિક્સ કરી લીધું છે. ચડાય એટલું થોડું ઘણું આપણે પાણી અંદર નાખીશું અને 2-3 સીટી મારી અને શાકને તૈયાર કરીશું. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. ચલો ભાઈ, છેલ્લો રાઉન્ડ. છેલ્લો રાઉન્ડ. ના 1.5 કિલો કરી દે ને. પેલી એક સાઈડમાં કરી દેજે. અરે સાઈડમાં કરી દો. હા, એ કાઢજો સાઈડમાં. બીજી એક નાની મોટી કરી મૂકી દે ભાઈ. 20 કિલો કરવાની આ થઈ ગઈ ને, બસ તો પછી ઓકે. આ છેલ્લો રાઉન્ડ કર્યો છે. કેરીઓનો કેટલી મોટી કેરી જુઓ છે, ચકાચક. દાદા તમારે લેવાની ને? લઈ લો, મસ્ત મીઠી આવશે. લઈ લો બાપા 2 કિલો. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મેથીના થેપલા બનાવીશું, તો તમારી સાથે રેસીપી શેર કરીએ. આ ઘઉંનો લોટ છે, 2 વાટકી ભરીને ઘઉંનો લોટ લીધો છે, અડધી વાટકી ભરીને બેસન છે, અડધી વાટકી ભરીને બાજરીનો લોટ લીધો છે. આ મેથી, લીલી મેથી છે અને ધાણા છે, લીલા ધાણા. આપણા લસણ અને વલિયારી નાખીશું. વલિયારી તો મારી ફેવરેટ છે. ઘણા લોકો કે માસીની બધી રેસીપીમાં વલિયારી આવે, પણ વલિયારી મારી ફેવરેટ છે એટલે વલિયારી તો હું નાખું છું. હવે આના અંદર થોડોક આપણે અજમો છે, થોડુંક મારી પાસે દહીં પડ્યું છે, દહીં પણ આપણે નાખીએ. 2 પરી જેવું તેલ નાખીએ. મીઠું સ્વાદ અનુસાર. ખાંડ આપણે દહીં નાખી છે એનું બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ નાખીશું.
થોડો ગરમ મસાલો, એક લીલું મરચું નાખ્યું હતું તો 2 ચમચી જેટલી આપણે લાલ મરચું નાખીશું, ધાણા જીરું, હળદર અને હિંગ. સરસ બધું આપણે આને મિક્સ કરી લઈએ. પછી જરૂર પ્રમાણે થોડું પાણી નાખી અને થોડો કઠણ આપણે થેપલા બની શકે એ રીતે આપણે લોટ બાંધી દઈએ. સાંજના ટાઈમે બધી ગૃહિણીને કન્ફ્યુઝન હોય છે કે ભાઈ હવે આજે શું કરીએ, એટલે બજારમાં સરસ લીલી મેથી આવી ગઈ છે. અત્યારે કૂણી મેથી કાચી ભાજી પણ બનાવવાની ખૂબ મજા આવતી હોય. તમારી સાથે જો મને ઝીણી મેથી મળી જશે તો તમારી સાથે એ રેસીપી પણ હું શેર કરીશ. આના અંદર તમે દૂધી પણ નાખી શકો છો, તમારે નાખવી હોય તો. દૂધીથી પણ આપણા થેપલા મસ્ત પોચા અને સરસ થતા હોય છે. બધું સરસ આપણે હલાવી અને મિક્સ કરી લઈએ. અત્યારે વરસાદની સિઝન છે એટલે ધાણા ખૂબ મોંઘા છે. આજે 20 રૂપિયાના 200 ગ્રામ 250 ગ્રામ ધાણા મળી ગયા. મેથી પણ 20 રૂપિયાની 250 ગ્રામ હતી. હવે બજારમાં સારા એવા નવા શાક ફુલેવર અને કોબીને બધું હવે આવતું થયું છે. કોબીનું ફુલેવર 60 રૂપિયા કિલો. બધી શાક 40 રૂપિયાનું, 60 રૂપિયાનું 500. કોઈ પણ શાક, ચોરી લો, ગવાર લો, ટામેટા 80 રૂપિયા કિલો. કારણ કે વરસાદની સિઝનમાં બધું બગડી જતું હોય છે એટલે અત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચે છે. એમાં કઠોળ પણ ક્યાંય સસ્તું નહીં, કઠોળ પણ મોંઘું જ છે. ચાહે કઠોળ ખાઓ કે ચાહે શાકભાજી, પણ કઠોળ બનાવવાથી દાળનો વપરાશ ઓછો થાય, રસાવાળો થાય. એટલે ક્યારેક વચ્ચે કઠોળ પણ બનાવી દેવું જોઈએ. સરસ આપણો લોટ મિક્સ થઈ ગયો. વાતોમાં બસ થોડું પાણી નાખી અને આપણે એને બાંધી દઈએ. જો આ રીતે સરસ આપણે લોટ બાંધીએ છીએ. મસ્ત પાતળી થોડો લોટ લઈ અને પાતળી મસ્ત ક્રિસ્પી વળે. એની સાથે થોડી ચા ખાવી તો ચા, અને તમારે દહીં તીખારી ખાવી હોય તો દહીં. તમારે જે રીતે ખાવું હોય તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે લોટ બાંધજો અને એટલો ટેસ્ટી લોટ બંધાયો છે અને ખૂબ જ મસ્ત થતા. આ રીતે માપના મસાલા કરશો તો તમારા થેપલા સરસ થશે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા થેપલા તમને કેવા લાગ્યા. ત્યાં માટે હું લાવ્યો છો? આજે હું લાવવાની હતી પણ પેલો કે 2 કિલો 100 રૂપિયાની 2 કિલો આવે તો મેં કીધું ના 1 જ કિલો નહીં 50માં આવ્યું. હા સરસ. ચલો ભાઈ 8:30 વાગ્યા છે. હજુ પણ લાસ્ટ કેરીમાં તો હજુ એ લાસ્ટ મસ્ત મોટી કેરીઓ. એક કેરી 500 ગ્રામની હશે. હે રજ હા રમ તું તો આજે શનિવાર છે ને કાલ રવિવાર છે તો મોજ અને અંદર બની રહ્યા ગરમા ગરમ થેપલા. થેપલા બીજું કઈ? દહીંની તીખારી કે હા દહીં તીખારી મસ્ત બનાવો. દહીંની તીખારી હા મોજ આવી જાય. અને આ કેરીનો તો સમારીને મસ્ત મસાલો નાખીને સુંદરની કેરી નહીં. શું બેટા મોટી આટલું પણ પાકો હોય ખરી ભાગ એટલે કહું કરમ કાચી લીધી. મેં તો છુંદાની કરી લાગો જો તો મમ્મી કે છુંદો બનાવી દો. ફળ પાકો હોય કે કાચું કિલો કિલો એક કાપ્યો તો આખું ઘર ખાઈ લે. હા એક કેરી ફેમિલી પેક સુગંધ નહીં આવતી. ના આવે પણ આવો પાકી અને મસ્ત સમારવાની મસાલો નાખવાનો. એને પેલો કલર પડ્યો ને આપણો એ કલર નાખીને ખાઈએ. જો ટેસ્ટ તો કરીએ કેવો ટેસ્ટ આવે જોઈએ. હા અને છુંદો બનાવવો. બોલો છુંદો બનાવવો છે કયો? ચલો ભાઈ ગરમા ગરમ થેપલા ને દહીં તીખારી સવારનું શાક ને જોડા ચા હમણાં ખાઈને પછી કટિંગ કરવાનું. નકર આ ભાઈ રોટલા પડ્યા રહે આ લોકો. કેમ એ હે કશો વાંધો કાલ ખાઈશ. એટલે છુંદા માટે ટેન્શન લેવો તમારે. બોલો છુંદાનું ટેન્શન છે આ લોકોને. ખાટું ના ખવાય રાતે. બધું ખવાય ને ધનુ ના પાડતી. ધનુ શાક રોટલી ખવાય ને. એ બાજવાનું ચાલુ થશે. હવે બાજવાનું ચાલુ થશે. પાણી ઢોળશે. એ ધનુ પાણી શાંતિ
ભાઈ તો મારે તો ખરેખર જગ્યા જ નહીં. મેં તો પરોઠા એટલા બધા ધરાઈને ખાધા હે ને, થેપલા ધરાઈને ખાધા હે. પીઝા માટે જગ્યા મળવાની નહીં. રેવા દે, એના કાઢીશ તું. એક જણું એકલી ખાધી. મેં કીધું તું મારા માટે ના રાખ્યું. તું ખા બેટા, મારે નહીં ખાવું. તું ખામાં દીકો, મારા માટે લાવી. મારે નહીં ખાવું, તું ખા બેટા. મારે નહીં ખાવું દીકા, મારે નથી ખાવું બેટા. પાપા તમે ખાઓ એમ બોલ. હા પાપા તમે ખાઓ. મસ્ત પીઝા બનાયા છે કે? હા તું ખાઓ. હા બેટા, મારા માટે સ્પેશિયલ લઈને આવી ગયો. અડધી રાતે મારી ચોટી છે. અત્યારે અમે આવ્યા છે આનંદ સ્વીટ માર્ટ પાડાના ત્યાં આગળ. રુચિતાના ખાવા છે કાલા જામ, અને ધનવીને કંઈક અલગ ખાવું છે, હેતને કંઈક અલગ ખાવું છે. ખરું છે કે મારે કાલા જામ ખાવા છે. અને અહીંયા આગળ બી પાછો મળે છે બોમ્બેનો હલવો. શું ભાવ હલવો? શું વાત છે? 400 રૂપિયા કિલો લઈને આવ્યો. અરે બોમ્બે નું છે ને ભાઈ, એટલે ખાવું પડે. જે માંગે કે ઓરિજિનલ, આપણે ઓરિજિનલ સમજવાનું. એ હજુ ઘરે લટકી રહ્યા, કોઈ ખાતું જ નહીં. કયો એક આ ફરમાઈશ કરો અને એક આ બોલ બેટા. હવે તારે એને આ ખાવું છે, હેતને આ ખાવું છે. હા બધાની અલગ અલગ ફરમાઈશ છે. બોલ બીજું કઈ? આંગળી મૂકી દે ખાલી. એમ ખાલી આંગળી જ મૂકવાની. એમ મૂકી દે. ચલો ભાઈ, બધાને છે ને મોઢું મીઠું કરાવી રહ્યા છે. અને આવી ગયા અમારા ધનુબેન મોઢું મીઠું કરવા માટે. લઈ લે, ચાલ એક લઈ લે. ગુડ. ચલો બેસી જાઓ. હટો, ગળું પકડાવવાનું છે. બે જાય. જા હાથ ધોઈએ, જ્યાં નર્મા જઈને હાથ ધોઈ નાખ. ક્યાં મૂક્યું તું? અંદર પેલી બાજુ મૂક, ડીશમાં મૂક. હા ડીશમાં છે ને. જાય પાણી આપીએ. જા આપજે. આ જુઓ અડધી રાતે મીઠાઈ ખાવા બેઠી. અડધી રાતે એટલે ફરમાશે કે પપ્પા ચલો આપણે ચોટીલા જઈએ. ચોટીલા મેળ ના પડે અત્યારે. ચલો પપ્પા આપણે અંબાજી જઈએ. કંટાળ્યા છે છોકરા, કારણ કે વેકેશન ગયા નહીં. એટલે જવાનું મેં ગોઠવેલું છે. 1 કે 5માં જવાનું જ છે. ફાઇનલમાં મુહૂર્ત કાઢી દીધું છે. ગોઠવીશું. ભાઈ અને પાણી આપને યાર. જા તું ડાયોડ આવ્યો છે ને, હે જે ડાયોડ દીકો ને એ લાવવામાં. આના કોઈ કામ સોંપે ને, પપ્પા મને હાર્યું અપાવવું પડશે. ભાઈને વાલી કર ને પછી જા. ભાઈને વાલી કરી દે. જા વાલી કરીને આવ. જા કે મારો મોટો ભાઈ. જા ઊભી થા, વાલી કર. તું ના હું પાડે, પણ તું જા તો ખરી. ક્યાં વાલી કર ને. આ બે જે ટોમ એન્ડ જેરી ની બાસ છે. હજુ તો બાજવાનું બાકી છે. શરૂઆત છે. હજુ ઉપર જઈને જે ધમ પછાડા થશે ને બરોબર ના ભૂકા કાઢશે આ લોકો. જાને હા તને અંબાજી લઈને જવાનું બેટા. હા સવારે પાક્કું. બોલો કાલે કોમેન્ટમાં કહેજો કાલે અંબાજી જવાશે કે નહીં જવાય. આ બધાને ખબર છે અંબાજી કેટલું દૂર છે, કેટલા કિલોમીટર કેજો ખાલી. માસી બહુ થાકેલા લાગે છે. તમે કાકા થકવી દે છે આખો દિવસ ચલાય. મુંબઈ આવો ત્યારે ખીચા મોટા પાપડ લઈ જવા. એના સખવાના પાપડ ચાટની જામ ખાવાનું. 100% જવાનું થશે ને નેક્સ્ટ ટાઈમ. હા બેટા. હા બોમ્બે કરતા પહેલા અંબાજી નજીક મારે પહોંચવાનું હોય. નકર આ મારા ટાબરી આવું મને જપવા નહીં. જોજો ખાલી જોજો. આગી જાય જોજો. તૈયાર જ છે.
તારે કશું કરે તો કરી લે મને કશું નહીં થાય આ કૂદી લે કૂદ જલ્દી કૂદ કૂદ હા અને ધનવી છે સ્પાઈડરમેન છે કહું કે પાપા હું સ્પાઈડરમેન છું તમે ઉપર ના ચડશો હું ચડી જઈશ સ્પાઈડરમેન છું કેવો છે સ્પાઈડરમેન કહી દે સ્પાઈડરમેન કરી દે બોલો સ્પાઈડરમેન છે પછી કિનલબેન એમને કોમેન્ટ આવી છે કોઠારીબેન હા આપણા એક બેનની કોમેન્ટ હતી બરાબર એની તમારી વાત સાચી છે હું આખી તમારી કોમેન્ટ વાંચી નહીં શકું બરાબર કારણ કે પપ્પા હું એટલે બધી ડિસ્કશન થાય એવું નહીં હતા શું લખ્યું તું કહી દઉં તો કઈ નહીં જે લખ્યું બરાબર કે ધીરજ રાખવી કરે એમથી માસાને સંભાળવા પડશે રોજ ગાર્ડન લઈ જાઓ બાળકોને સાથે સાથે ફ્રેશ થઈ જવાશે You give only wholesale only. Please start retail so we can order you. Sorry, હાલ પોસિબલ થાય એવું નથી રિટેલની અંદર સિંગલ પીસમાં બરાબર હું મારું કામ ફક્ત તો હોલસેલનું એટલે મારું ફોકસ હોલસેલમાં છે હા ઇન ફ્યુચર આપણે કરીશું રિટેલની દુકાન 100% આપણે બધાને આપણે સિંગલ પીસ જોતો હશે તો તમને કરી આપીશું સર બે ભાઈ બોને જે વાતો કરે જો આવી રીતે વાતો કરે આ ઉપર લઈ જાય ધનવી ભાઈ બરાબર દેવાળા કરશે આ ઓછી નહીં નોનડી આપણે ઉંદડી કેમ દોડે એના જેવું છે આ માર સ્પાઈડરમેન પાસે ચલો હવે ધનો આમ રાધે 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 કર ચલ સીધી બેસી જા ચાલ. હા ચાલ ચલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને આપો રજા રાધે રાધે જય શ્રી કૃષ્ણ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો રાધે રાધે